बोले रामचंद्र भगवान की जय, गौ माता की जय। હવે ગૌ માતાની વાત આવી એટલે તમને કહી દઉં, ગાય માતાના શરીરની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, એટલે તો આપણે એને માતા કહીશું. હે મહાદેવજી અને નંદી અને માતાજી બરાબર બેઠા હતા. એટલે મનુષ્ય આવ્યો. મનુષ્ય આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન અને મહાદેવજી બેઠા હતા એટલે નંદીને મનુષ્યએ કીધું કે જાઓ ભગવાનને પૂછતા આવો કે આ જગતની અંદર મનુષ્યનું કલ્યાણ કરવું હોય તો શું કરવું. એટલે નંદી મહાદેવજી પાસે જઈને કહેવા લાગ્યા કે મહાદેવજી, મૃત્યુ લોકમાંથી મનુષ્ય આવ્યો છે અને પોતાના કલ્યાણ માટે શું કરવું એવું કહે છે. એટલે મહાદેવજીએ નંદીને કીધું કે જા મનુષ્યને કહી દેજે મનુષ્ય લોકની અંદર જઈ અને 3 વાર નાવાનું અને 1 વાર ખાવાનું. હવે નંદી તો ભગવાન પાસેથી રજા લઈ અને પાછો આવ્યો. આવીને મનુષ્યને કહેવા લાગ્યો કે ભગવાને કીધું છે કે 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું. નંદી ભૂલી ગયો. 3 વાર ખાવાનું કીધું ને 1 વાર નાવાનું કીધું. પાછો મહાદેવજી પાસે આવી જઈને કીધું કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ અને મેં તો કહી દીધું કે 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું. એટલે ભોળાનાથે નંદીને કીધું કે હવે તું એક કામ કર, આ મનુષ્ય લોકની અંદર જઈને પૂરું તારે કરવું પડશે. પણ પ્રભુ મારે શું કરવાનું? કે તારે ગૌ માતાના પેટે અવતાર ધારણ કરવાનું અને જે કાંઈ મનુષ્ય છે ને એ ધરતી ઉપર બીજ વાવે, 1 ગણો 1 બીજ વાવશે એટલે એને સહસ્ત્ર ગણા હું દઈશ, પણ ખેડ તારે કરવાની. એટલે નંદીને બળદનો અવતાર મળ્યો. ગાય માતાના પેટે અવતાર ધારણ કર્યો બળદનો. હવે આ બાજુ બળદે આવી અને મનુષ્યની સેવા કરવા માંડી. અમુક બળદ આજે હવે તો બધા ટ્રેક્ટર થઈ ગયા છે એટલે આ જમાનો બદલાઈ ગયો છે. નતર આગળ બળદ જેવી કોઈ ખેતી ન થાય. અને એવા જાતવાન બળદ હોય કે આ શેઢેથી હળ લઈ અને ઓલા શેઢા લગી તમારો ગમે એવા ઝાડવા હોય તો મોઢું ન નાખતા, હવે શીકલા દેવા પડે છે. એ કજાત બળદ હોય ને એને શીકલા દેવા પડે. એટલે આપણે મનુષ્યને કજાત ન થવું પડે. કજાત થાવીને તો આપણા મોઢે શીકલા દેવાનો વારો. કજાત ન થવાય. જાતવાન રહી તો મોઢે શીકલા ન દેવા પડે. એટલે બળદ તો મેંડો આવ્યા કારણે સેવા કરવા, ખેતી કરવા. અને મનુષ્ય ખેડૂત હતો એ જમીનની અંદર બીજ વાવી અને જે કાંઈ ઉત્પાદન થાય એની અંદરથી પોતાના છોકરાઓનું ભરણ પોષણ કરવા લાગ્યો. એક દિવસનો સમય એવો આવ્યો કે બરાબર ઝરમર વરસાદ વરસી રહેલો અને ખેડૂતને થોડુંક મોડું થતું હોય છે એટલે ગાડું હતું ને એ આખું ભર્યું. વજન વધી ગયો. હવે વજન વધી ગયો એટલે બળદને જોડેલા ગાડે બળદ તો ધીરે ધીરે હાલતા હતા, ખેડૂત ગાડું હાંકતો હતો. એમાં બરાબર પડખે કુંભાર નીકળે અને કુંભારનો ગધેડો હતો, એના ઉપર માટી ભરેલી. આગળના કુંભાર બહારથી માટી લઈ આવી અને ઘીરે લાવી અને એના વાસણ ઘડતા હતા. કારણ કે પોટરી હતી નહીં અને અત્યારના જે ટાઢા પાણીના માટલા આવે છે ને
એ બધા બનાવટી આવે, એમાં કોઈ દી ટાઢું પાણી ન થાય. આગળના જે ગોળા ઘડતા હતા ને કુંભાર ભગત, એના જેવું પાણી ટાઢું થતું નથી. એ કુંભાર ભગત નો ગધેડો બરાબર ત્યાંથી નીકળ્યો પડખેથી, અને મોટો જબરો ઢાળ્યો. એ ઢાળિયો ચડતા હતા, બળદે ઢાળિયો ચડતો અને ગધેડો ઢાળિયો ચડતો. એટલે બે ઢાળિયો ચડતા ચડતા વચ્ચે બરાબર પહોંચ્યા. બળદને મોઢાની અંદરથી જીભ બારી નીકળી જતી, પણ બળદ ઊભા નહોતા રહેતા. અને બરાબર ગધેડો પડખેથી નીકળ્યો ને ઢાળિયો આવ્યો એટલે પોતાનું ઠાઠું આડું અવળું હલાવી અને જે પોતાનો વજન હતો ને માટીનું ભરેલો એ સાલકું, બે બાજુ સાલકું કર્યું હોય, એ સાલકું ઠોકી દીધું હેઠું. અને જ્યાં હેઠું પડી ગયું એટલે વજન ઓછો થઈ જાય, ગધેડો દોડીને ચડી ગયો. કુંભાર ભગત તો વાંહે હોટી લઈને રહ્યા, માટી તો ઢોળાઈ ગઈ, પણ ગધેડો માથે જઈ ઢાળિયા ઉપર ચડીને ડુંગર ઉપર ચડીને ઊભો રહ્યો. એ 10-15 મિનિટ થઈને એટલે બળદ હતા એ ગાડું, વજન, પોતાના માલિક બધાને ખેંચીને ઉપર આવ્યો. મોઢામાંથી ફીણ આવી ગયા. એટલે ગધેડો ઓલા બળદને કહેવા માંડ્યો, ભલા માણા તમે મૂર્ખા છો, આ આપણા માલિકે આટલું બધું વજન ભરે તો હેઠું નો ઠોકી દેવાય? અમે કેમ કે હેઠું નાખી દીધું? એટલે બળદ તો કાંઈ બોયલા નહીં, એમના ઉભા રહ્યા, હાંભળે રાખ્યું થોડીક વાર. ગધેડો તો એની ભાષામાં ઘણું કીધું આને કે તમે આવા છો ને તમે તેવા છો ને, આપણા માલિક આપણી ઉપર ગમે એવો જુલમ ગુજારે તો તમારે આપણે સહન કરવાનું જ, એવું કરાય જ નહીં. મારી ઘોડે ન કરી નાખાય. આ જો કે માટી ઢોળીને આવતો રહ્યો કે હવે ભલે ને હાઈલો આવે માલિક આપણો. બહુ કીધું, બહુ કીધું. એટલે ઓલા બળદ હતા ને એ પછી કે ઉભો રે, ઉભો રે, સાંભળ, સાંભળ, એ સાંભળ તું ગધેડા, બોલો. ઈ કે આપણો માલિક આ કદાક્ષન મારો માલિક રહ્યો ને, આ તો હજી ગાડું છે, અને આ ગાડામાંથી આટલો વજન ભર્યો છે, હજી આના કરતા 3 ગણો વજન ભરે ને તોય અમે જાતવાન છીએ. અમારી માં કોણ છે તને ખબર છે? અમારી માની પૂજા થાય છે, અમારી માના ખીલા પૂજાય છે, અમારી માના પૂંછડા પૂજાય છે, અમારી માનું ગોબર પૂજાય છે. સારું ભલું કામ હોય તો મારી માનું ગોબર લઈ અને આખું ઘર લીપે, એના ઉપર ભગવાનની સ્થાપના કરે. કોઈ મનુષ્યની અંદર જીવ અવગત્ય ગયો હોય તો મારી માના પૂછડે પાણી રેડે ને એટલે એને પાણી પહોંચી જાય. મારી માં આવી છે, અમે જાતવાનના દીકરા છીએ, અમારાથી બોલ્યા પછી બીજું બોલાય નહીં. કદાચ આના કરતા ડબલ જો ભર્યું હોય ને તોય અમે પાછા ન પડવી. અને તારી માની કોઈ પૂજા કરે ખરી? તારી માને 2 ડફણા નાખે ને કાઢી નાખે. અમારી માની પૂજા કરે છે, અને ઈ માને અમે ધાવીને મોટા થયા છે. ગાય માતાને ધાવીને મોટા થયા છે, એટલે અમારાથી આ માલ ઢોળાય નહીં. અમારા જાતવાન હોય ને તો અમારો માલિક જે નીણ નાખે ને એ જ અમારે ખાવાનું હોય, અને તારે દરરોજ ઉઠીને ઉકાળા ફીંદવાના હોય. ગધેડા જા જા, ગધેડા તારે ને અમારે આટલો ફેર, માટે તું ઢોળીને આવતો રે, બાકી અમારે ઢોળાય નહીં. એટલે જાતવાન થાવું, કદાચવાન ન થાવું. જાતવાન હોય ને તો આપણી માની કોઈક પૂજા કરે, બાકી કોઈ પૂજા કરે નહીં. આ જગતની અંદર જો પૂજાવું હોય ને તો જાતવાન થવું પડે, એટલે જાતવાન માણસ સારો લાગે.